હેલો, ગુડ મોર્નિંગ. આપણે ચેપ્ટર નંબર 14 આવ ભાણા આવ શરૂઆત કરી હતી. લેખક એના શૈશવના સંસ્મરણોમાં ખોવાઈ જાય છે. એમને બૂટ સીવડાવવા નાખવાના છે, કારણ કે પહેલાંના જમાનામાં લોકો સૌથી પહેલાં તો ચંપલ પણ પહેરતા નહોતા, હે ને. તો બૂટની તો વાત જ ક્યાં કરવાની. પણ આ લેખક જે છે એ બધામાંથી પસાર થાય છે. ઘરમાં એમને બૂટ પહેરવા છે. દિવાળી જેવા તહેવારોમાં જે લોકો બૂટ પહેરતા હતા, આપણે બધું શીખી ગયા. પહેલી વાર એને ચાન્સ મળે છે નવા બૂટ સીવડાવવાનો. એટલે દુદા મામાની દુકાને જાય છે. દુદા મામા એનું પરમાણું એટલે માપ લે છે. અને એ જ્યારે માપ આપવા જાય છે ત્યારે કહે છે, આજે શનિવાર થયો છે, એમ કર તું રવિ, સોમ, મંગળ અને જો બુધવાર પણ જવા દે, અને ગુરુવાર પણ સારો છે. પછી એ ગુરુવારે એવા 4 દિવસ તો લેખકના નીકળી જાય છે. પછી ગુરુવારે ફરી પાછા એ દુદા મામાની દુકાને જાય છે કે લાવો તમે મારા બૂટ સીવી નાખ્યા એમ. તો કે ના, અમે દ્વારકા જાત્રા કરવા ગયા હતા ને, એટલે તારા બૂટ સીવવાના રહી ગયા છે. એટલે ગુરુવારે જાય છે. તો ગુરુવારે પણ એને બૂટ મળતા નથી. એટલે દુદા મામા એને કહે છે કે ચલ જવા દે, કાલે શુક્ર, શનિ ને રવિ, એમ કર હવે તું સોમવારે બૂટ લઈ જજે. ફરી પાછો એ સોમવારે બૂટ લેવા જાય છે. ત્યારે એવું કહે છે કે ભાઈ આજે પણ હવે તારા બૂટ થયા નથી, હે ને. તો એના ભાઈની એ વાત કરે છે કે તારો ભાઈ છે ભજનો ગાય છે, એ ગંગા સતી અને પાનબાઈના, રવિ સાહેબ અને ખીમ સાહેબના સરસ ભજન તારો મોટો ભાઈ ગાય છે. એવી બધી વાતો એને વળગાડે છે લેખકને. પછી એવું કહે છે, સારું આજે પણ તારા બૂટ થયા નથી. હવે કહે છે, જા શુક્રવાર પાક્કો, જા હવે વેણ ફરે તો તું મને કહેજે. વેણ એટલે શબ્દ. હવે મારો શબ્દ ફરે તો તું મને કહેજે, એમ કરીને એને પાછો મોકલે છે. ત્યાં સુધી આપણે શીખી ગયા હતા. હવે આગળ જોઈએ. દુદા મામા કહેતા, તું નારાજ થામાં, હવે શુક્રવારનો શનિવાર ન થાય, બસ. હવે કહે છે કે તું દુઃખી ના થઈશ. હવે મેં તને શુક્રવાર કીધો છે ને, તો શુક્રવારનો હવે શનિવાર થશે નહીં. આમ બધું પાકે પાયે કરી હું દરવાજા સુધી પહોંચ્યો. ત્યાં જ એ ભાણા એમ હાંક મારી દુદા મામાએ મને પાછો બોલાવ્યો. હવે કે હું બધું પાક્કું કરીને દુદા મામાની દુકાનેથી નીકળ્યો. તો દુદા મામાએ ફરી મને હાંક પાડી, એટલે બૂમ પાડીને મને પાછો બોલાવ્યો. ગંભીર થઈને મને કહેતા કે જો ભાણા, ઉગાડા પગે આવજે અને બૂટ પહેરીને જજે. દુદા મામા કહે છે કે હવે તું શુક્રવારે જ્યારે બૂટ લેવા આવે ને, ત્યારે કહે છે, ભાણા ઉગાડા પગે આવજે અને આ નવા બૂટ હું તને સીવી આપું, એ તું પહેરીને જજે. આટલી સૂચના મળતા હું એટલો લહેરમાં આવી જતો, એટલો બધો ખુશ થઈ ગયો કે ઉમંગમાં ને ઉમંગમાં કુંવરજી વાઘજીની દુકાન વટી ગયા પછી મને યાદ આવતું કે 6 મહિનાથી હું ઉગાડા પગે તો છું જ. હવે કે એટલો બધો ખુશ થઈ ગયો કે મને કશી ખબર પડી નહીં. તો ત્યાંથી કે છે કુંવર વાઘજીની દુકાન સુધી આગળ ગયો, એટલો ખુશમાં ને ખુશમાં. અને પછી મને યાદ આવ્યું કે 6 મહિનાથી મેં એક પણ જોડી ચંપલ પહેર્યા નથી, હું તો ઉગાડા જ પગે ફરું છું. શુક્રવારે દુદામાં કહે, હવે શું બહાનું કાઢે છે તેનો પ્રથમ વિચાર કરીને જો. હવે એવું કહે છે કે શુક્રવારે હું જઈશ તો દુદા મામા હવે શું બહાનું કાઢશે એવું એ વિચાર કરે છે. માનસિક રીતે તૈયાર થઈને હું એમની દુકાને પહોંચતો. એ કાંઈ કહે તે પહેલાં હું કહી દેતો કે લાવો બૂટ. એ કશુંક પણ બોલે એ પહેલાં હું એમને કહી દઉં કે લાવો તમે મને બૂટ આપી દો. દુદા મામા કહેતા, ભાણા કાળા કરવા છે કે લાલ? હજુ દુદા મામા એને પૂછે છે કે ભાણા તારે કયા કલરના બૂટ લેવાના છે, લાલ કલરના કે કાળા કલરના લેવાના છે? હું ક્રોધમાં ધ્રુજવા માંડતો, બહુ ગુસ્સો આવી જતો. અરે તમને 10 વાર તો કીધું છે કે લાલ કરવાના છે, પહેલે દિવસથી જ નક્કી કર્યું છે, અને અત્યારે પૂછો છો લાલ કરવા છે કે કાળા? તમે મને અત્યારે પૂછો છો કે લાલ કરવાના છે કે કાળા? પહેલે દિવસથી તમને કીધું છે કે મારે લાલ કલરના બૂટ બનાવવાના છે. દુદા મામા કહેતા કે હું તો લાલ કરતો હતો, પણ પછી થયું કે ફેશન કાળાની છે. દુદા મામા કહે છે કે હું તો લાલ કલરનો જ બનાવતો હતો,
પણ પછી મને થયું કે ના, ફેશન તો કાળા કલરના બૂટની છે. એટલે થયું કે ભાણાને પૂછીને પછી જ આગળ વધવું. પછી વિચાર્યું કે હું ભાણાને પૂછી લઉં અને પછી જ આગળ નવા બૂટ એના બનાવું. અરે લાલ લાલ લાલ, હવે કાંઈ? બહુ ગુસ્સે થઈ ગયો. હવે લાલ લાલ લાલ, હવે કંઈ? હું કહીને ધુઆ કુઆ થતો ભાગતો અને ભાણા સોમવારે લઈ જજે એવી સૂચના સાંભળતા ઘેર આવતો. ભાણા સોમવારે લઈ જજે એવી સૂચના સાંભળીને હું પાછો ઘરે આવી જતો. વળી સોમવારે પહોંચીને કહેતો લાવો બૂટ. વળી પાછો સોમવારે જઈને કહે છે લાવો બૂટ મારા. દુદા મામા સામે દિવાલ ઉપર ઓઠામાં ગોઠવી રાખેલ જોડ બનાવી કહેતા, જો રહ્યા, જો ઓઠામાં એનું બૂટનું ભેરવવાનું આવે ને ત્યાં કહે છે કે જો આ રહ્યા તારા બૂટ ભેરવ્યા છે, જો. હું જોઈ રહેતો, લાલ ચમકતા અણીવાળા બાગરીવાળા. હું ઓઠા સાથે બૂટ લઈ જવા ધીરો થઈ આગળ વધતો ત્યાં દુદા મામા કહેતા, જો એવું કહે છે કે લાલ કલરના મેં કીધા હતા એવા જ ચમકતા અણીવાળા. એ જોઈને બહુ ખુશ થઈ ગયો અને લેવા ગયો. ત્યાં દુદા મામાએ કીધું કે ભાણા 2 દિવસ ઓઠામાં રાખવા પડશે. ભાણા એને 2 દિવસ હજુ ત્યાં એનામાં રાખવા પડશે, નહીંતર શું થશે કે તને ડંખ પડશે. તમે જોજો આપણે નવા ચંપલ પહેરીએ ને તો પગમાં ડંખે છે, એને આપણને વાગે છે. એ લોકો કે છે એને ઓઠામાં 2 દિવસ રાખવા પડશે, નહીં તો તને પગમાં ડંખશે. સમજો, મને એમની વાત વ્યાજબી લાગી, મને યોગ્ય લાગે. મેં હું કહેતો કે ભલે રાખો ઓઠામાં, બસ 2 દિવસ પછી આવીને લઈ જઈશ. સારું રાખો, પછી હું 2 દિવસ પછી આવીને આ બૂટ લઈ જઈશ. 2 દિવસ પછી ગયો તો બૂટ પણ નહીં અને ઓઠું પણ નહીં. મેં કહ્યું ક્યાં છે મારા બૂટ? 2 દિવસ પછી જાય છે પાછા લેવા, તો બૂટ પણ નહીં અને ઓઠું પણ નહીં. મેં પૂછ્યું કે બૂટ મારા ક્યાં છે? અરે ભાણા, કઈ દુદા મામાએ વાત શરૂ કરી. વાત જાણે એમ થઈ કે સીતાપુરથી મગનભાઈનો સુરેશ આવ્યો હતો. સીતાપુરથી એવું કહે છે કે મગનભાઈ છે, એ મગનભાઈનો છોકરો સુરેશ ત્યાં આવ્યો હતો. એ આ બૂટ જોઈ ગયો. એ કહે છે કે આ સુરેશ આ બૂટ જોઈ ગયો અને હઠ લીધી, એણે જીદ પકડી, મારે તો બસ આ જ બૂટ જોઈએ છે. એ સુરેશે કે જીદ પકડી કે મારે તો આ જ બૂટ જોઈએ છે. તે શેઠે ફૂલજીભાઈને મોકલ્યા. શેઠે ફૂલજીભાઈને કે મોકલ્યા. સુરેશ હારે આવ્યો અને બૂટ લઈ ગયો. સુરેશ પણ એમની સાથે આવ્યો, હે ને, કે ફૂલજી શેઠે એને મોકલ્યો તો સુરેશ એમની સાથે આવ્યો અને એ બૂટ તારા લઈ ગયો. મને થયું કે ભાણાને આથી સારા બનાવી દઈશ. દુદા મામા કહે છે મને થયું કે હું ભાણાને આનાથી પણ વધારે સરસ બૂટ બનાવી આપીશ. હવે જો એમ કર, પરમ દિવસે મંગળવારે લઈ જજે, 2 દિવસ આમ કે આમ. હવે ફરી પાછો કહે છે કે તું મંગળવારે લઈ જશે, 2 દિવસ આમ કે આમ, શું ફેર પડે છે આપણને. વળી મંગળવારે હાજર થયો ત્યારે દુદા મામા એ જ સ્વસ્થતાથી, એ જ શાંતિથી મેળામાંથી ચોપડો ઉતારી ખોલી મારી સામે મૂકતા કહ્યું કે મૂક ભાણા પગ. 2 દિવસ પછી જાય છે તોય ફરી પાછા દુદા મામા એ જ સ્વસ્થતાથી, જો એમનામાં જરાય એ નથી, શાંતિથી અને મેળામાંથી ચોપડો ઉતારે છે અને હવે કહે છે લે તારું પરમાણુ માપ લઈએ, ભાણાના પર પગ તારા મૂક. હું અવાચક થઈ ગયેલો, હું આશ્ચર્યમાં પડી ગયો, એમ જોયા કર્યું. અંધારા આવી ગયેલા, મારો અવાજ ફાટી ગયેલો. શા માટે આટલું જ બોલી શક્યો? શા માટે હું પગ મૂકું? આટલું જ બોલી શક્યો, આગળ એ બોલી શક્યા નહીં. આગલું પરમાણુ હાથ વગું નથી રહ્યું. આગળનું જે પરમાણુ તારું માપ લીધું હતું એ અત્યારે હાથમાં રહ્યું નથી, ખબર નહીં ક્યાંક મુકાઈ ગયું છે. મૂળ વાત એમ હતી, હું તને કહી નહોતો શકતો, મને એમ કે ભાણો ખીચાશે. હું તને કહી શકતો નહોતો, મને એમ કે આ ભાણો બહુ ગુસ્સે થઈ જશે. આ રીતના બાના અને મારા અવિરત ધક્કાને અંતે 8 મહિને મને બૂટ મળ્યા. લેખકને 8 મહિને બૂટ મળે છે આવા બાના કાઢીને. મારી આકરી તપશ્ચર્યાનો અંત આવ્યો. કેટલી તપશ્ચર્યા કરી, 8 મહિના પછી એમને બૂટ મળે છે. આપણે તો 8 મહિના શું 8 મિનિટે આપણે એટલી ધીરજ રાખી શકતા નથી. દુદા મામા સાચે જ મને બૂટ આપતા, દુદા મામા સાચે જ મને બૂટ આપતા. વડીલોની બારોબાર મળેલી સૂચના મુજબ બૂટ 1 આંગળ મોટા સીવાતા. જો વડીલોની સૂચના મળી હોય
કે 1 આંગળ જેટલા મોટા સીવવાના, કે જેથી કરીને આપણે મોટા થઈ જઈએ તો એ બૂટ આપણે 2-3 વર્ષ સુધી ચાલે, હે ને, મોટા સીવાતા, જેથી 2 વર્ષ સુધી વધુ ચાલે. પણ મને તો બૂટ મળ્યાનો અનહદ આનંદ હતો. પણ મને તો બૂટ મળ્યા એનો સૌથી વધારે આનંદ હતો. એ પહેરીને હું નીકળતો ત્યારે મને બજાર સાંકડી લાગતી. બજાર પણ મને નાની નાની લાગતી હતી જ્યારે હું બૂટ પહેરીને નીકળતો હતો ત્યારે. જોકે મેળા, લગ્નગાળો, પરીક્ષા, દિવાળી એવા બૂટ પહેરવાના પ્રસંગો તો એમ ને એમ વીતી જતા, કારણ કે 8 મહિના પછી બૂટ મળ્યા બિચારાને. તો કે છે લગ્નગાળો, પરીક્ષાઓ, દિવાળી એ બધું તો એમને એમ મારું જતું રહ્યું. પણ છેવટે બૂટ મળ્યાના આનંદમાં અગાઉનો વિષાદ નાશ પામતો. પણ છેવટે આગળનું જે મને દુઃખ હતું એ બધું જતું રહ્યું, કારણ કે મને બૂટ મળી ગયા હતા. જ્યારે નવા બૂટની મારી માંગણી મંજૂર થતી ત્યારે અહીં વર્ણવેલા બધા દ્રશ્યો ફરી અચૂક ભજવાતા. જ્યારે બૂટ જોઈતા ને ત્યારે કે આગળની જે રજૂઆતો કરી હતી એ બધી રજૂઆતો એમને ફરી કરવી પડતી. વારના નામમાં ફેર પડે, કારણ કે 8 મહિને મળ્યા. સોમવારે જઈએ તો કે ગુરુવારે આવજો, ગુરુવારે જઈએ તો કે શુક્રવારે આવજો, શુક્રવારે જઈએ તો કે શનિવારે આવજો, શનિવારે જઈએ તો સોમવારે આવજો. એટલે ખાલી વારના નામમાં ફેર પડે, પણ વાયદાની રીતમાં ફેર ન પડે. પણ જે વાયદો આપે એમાં કોઈ દિવસ ફેર પડે નહીં. આજે ધક્કા ખાધાનું દુઃખ ભૂલાઈ ગયું છે. આજે આટલા બધા ધક્કા ખાધા હતા એ બધું હું ભૂલી ગયો છું. બૂટ મળ્યા વખતનો આનંદ યાદ રહ્યો છે, પણ મને જે બૂટ મળ્યા અને જે વખતે મને જેટલો આનંદ થયો હતો એ આનંદ હજુ આજ દિન સુધી મને યાદ છે. દુદા મામાનો સ્નેહ નીતરતો અવાજ હજુય કાનમાં પડઘાયા કરે છે. દુદા મામાનો અવાજ કે છે આજે પણ મારા કાનમાં સંભળાય છે કે એમ કર કાણા, સોમ, મંગળ અને જો બુધવાર પણ જવા દે, એમ કર ગુરુવારે લઈ જજે. આ દુદા મામાના જે શબ્દો હતા એ આજે પણ કે છે મને યાદ છે. એમના કાનમાં એમના પડઘા આજે પણ સંભળાય છે. વાર પણ સારો ગણાય, ગુરુવાર એટલે કે વાર પણ સારો ગણાય. આજે નવા બૂટ લેવાના થાય છે. આજે જ્યારે એવું કહે છે કે નવા બૂટ લેવાના થાય છે ત્યારે આ સ્નેહભીનો અવાજ અચૂક યાદ આવે છે. આ સ્નેહભીનો જે એમનો અવાજ હતો દુદા મામાનો એ આજે પણ મને યાદ આવે છે. સાચું કહું છું કે આજે મોંઘા બૂટ પહેરતાય એટલો આનંદ નથી મળતો. આજે લેખક એવું કહે છે ભલે આપણે 1000, 1500, 2000ના બૂટ પહેરીએ છીએ, પણ એના જેટલો આનંદ આજે પણ જોવા મળતો નથી. ભલે 8 મહિને બૂટ મળ્યા હતા, પણ જેટલો આનંદ એ વખતે મળ્યો હતો, એટલે આટલા બધા રૂપિયા ખર્ચતા પણ આજે મને એટલો આનંદ આવતો નથી જેટલો આનંદ દુદા મામાના અનેક વાયદા પછી સીવી આપેલા બૂટ પહેરીને થતો. કે દુદા મામાએ જે બૂટ મને સીવીને આપ્યા હતા એમાં જેટલો આનંદ હતો એટલો આનંદ આજ દિન સુધી મને એ આનંદ મળ્યો નથી. એટલો બધો હું એ વખતે ખુશ થઈ ગયો હતો. આજે ભલે હું પૈસા ખર્ચી શકું છું, મોંઘા બૂટ લાવી શકું છું, પણ એટલો આનંદ મને મળતો નથી. આ જે ચેપ્ટર છે એ સજ્જન મિત્રોના સંગાતમાંથી લેવામાં આવ્યો છે, હે ને. હું તમને વર્કબુકમાં એના પ્રશ્નોના જવાબ મોકલાવીશ. તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. ફરી એક સૂચના આપી દઉં કે તમારી વર્કબુક નવી છે અને મારી જૂની છે, હે ને. તો મારામાં જેટલા સવાલ જવાબ છે એટલા તમે તમારી વર્કબુકમાં લખજો, અને કદાચ બાકીના તમને આવડે તો તમે લખજો, વાંધો નથી. એમાંથી ને એમાંથી તમને એના આન્સરો મળી જશે, હે ને. એટલે એવું ટેન્શન કરવાની જરૂર નથી. એટલે એ પ્રમાણે તમે લખી નાખજો. એટલે વર્કબુકમાં લખવા માટે પ્રશ્નના જવાબ હું તમને મોકલાવીશ. એટલે તમારે વર્કબુકમાં એના સવાલ જવાબ લખવાના છે. તમને જેટલા મળે એટલા લખજો, બાકીના આવડે એટલા લખજો, અને ના આવડે તો રહેવા દેજો. એમાં તમને વિકલ્પો પૂછ્યા હોય, એક વાક્યના જવાબ હોય, ફિલિંગ ધ બ્લેન્ક્સ હોય, એ બધું તો આપણને આપણે ચેપ્ટર ભણી ગયા હોય તો જાતે લખવાનો પ્રયત્ન કરજો. જો બાકી રહી જાય એની વાત કરું છું.
બાકી તો હું તમને વર્કબુક મારી લખેલી જે છે એમાંથી હું તમને PDF કરીને મોકલાવી દઈશ.